નમસ્કાર, તમે જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ। એક નજર આજના સમાચાર પર। કોરોના કાળમાં માતા પિતા ગુમાવનાર વડોદરાના 17 બાળકોને ₹1,70,00,000 અર્પણ કરતા વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકર। પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કોરોના કાળમાં માતા પિતા બંને ગુમાવનાર બાળકોને પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન યોજના હેઠળ પ્રત્યેક બાળકને ₹10 લાખની આર્થિક સહાય સહિતના લાભો અર્પણ કર્યા હતા। તેની સાથે વડોદરામાં વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકરની વિશેષ ઉપસ્થિતિમાં કુલ 17 બાળકોને ₹1,70,00,000ની આર્થિક સહાય અર્પણ કરવામાં આવી હતી। દિલ્હી ખાતે યોજાયેલા મુખ્ય કાર્યક્રમમાં વિદેશ મંત્રી શ્રી વડોદરાથી વર્ચ્યુઅલ માધ્યમથી સહભાગી બન્યા હતા। આ યોજના અંતર્ગત દરેક બાળકને કેન્દ્ર સરકાર દ્વારા પીએમ કેર્સ યોજનામાં પોસ્ટ એકાઉન્ટમાં બાળક 23 વર્ષની ઉંમરે થતાં દરેક બાળકને ₹10 લાખની સહાય આપવામાં આવશે તેમજ બાળકની ઉંમર 18 વર્ષથી 23 વર્ષ થાય ત્યાં સુધી આ રકમની આર્થિક સહાય મળવાપાત્ર રહેશે। આ યોજના અંતર્ગત દરેક બાળકના પોસ્ટ ખાતામાં કેન્દ્ર સરકાર દ્વારા ડીબીટીથી રકમ જમા કરવામાં આવી છે તેમજ દરેક બાળકોની કીટમાં બાળકની પોસ્ટ ઓફિસની પાસબુક, પ્રધાનમંત્રીનો બાળકો માટેનો પત્ર, બાળકોના પીએમજે હેલ્થ કાર્ડ, પીએમ કેર્સનું પ્રમાણપત્ર, સ્નેહપત્ર આપવામાં આવ્યા હતા। વડોદરા જિલ્લાના 17 બાળકોને વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકરના વરદ હસ્તે પ્રમાણપત્ર સહિતની કીટ એનાયત કરવામાં આવી હતી। આ ઉપરાંત દરેક બાળકને કેન્દ્રની સ્પોન્સરશિપ યોજના અંતર્ગત માસિક 4,000 તથા મુખ્યમંત્રી બાળ સેવા યોજનાના 4,000 અને રાજ્ય સરકારની પાલક માતા પિતા યોજના અંતર્ગત 3,000 માસિક સહાય મંજૂર કરવામાં આવી છે તેમજ ધોરણ 1 થી 12 સુધી અભ્યાસ કરતા બાળકોને તેમના બેંક ખાતામાં ₹20,000 શિષ્યવૃત્તિ આપવામાં આવી છે તથા મોટાભાગના બાળકોને રાજ્ય સરકારના વિવિધ વિભાગોની પ્રી મેટ્રિક તથા પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ આપવામાં આવી છે। કાર્યક્રમને વર્ચ્યુઅલ માધ્યમથી સંબોધતા પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કહ્યું કે કોરોનાના કારણે માતા પિતા ગુમાવનાર બાળકો સાથે સરકાર ઊભી છે। તેમણે વધુમાં કહ્યું કે કોરોનાના કારણે જેમણે સ્વજનો ગુમાવ્યા છે તેમના જીવનમાં થયેલો ફેરફાર કેટલો મુશ્કેલ છે તે હું જાણું છું। દરરોજ સંઘર્ષ અને દરરોજ તપસ્યા। પ્રધાનમંત્રીશ્રીએ વધુમાં કહ્યું કે આજે જે બાળકો આપણી સાથે છે તેમની તકલીફોને શબ્દોમાં કહેવી મુશ્કેલ છે। પ્રધાનમંત્રીશ્રીએ જણાવ્યું કે પીએમ કેર્સ ફોર ચિલ્ડ્રન એ તમામ સેવા કોરોના પ્રભાવિત બાળકોની મુશ્કેલીઓ ઘટાડવાનો એક નાનો પ્રયાસ છે જેમના માતા પિતા અને બંને હયાત નથી। આ યોજના એ વાતનું પણ પ્રતિબિંબ છે કે દરેક દેશવાસી સંપૂર્ણ સંવેદનશીલતાથી બાળકો સાથે છે। તેમણે વધુમાં ઉમેર્યું કે મને સંતોષ છે કે બાળકોના સારા ભણતર માટે તેમના ઘર પાસે જ સરકારી કે ખાનગી શાળાઓમાં તેમનો પ્રવેશ થઈ ચૂક્યો છે પરંતુ જો કોઈ બાળકને પ્રોફેશનલ કોર્સ માટે હાયર એજ્યુકેશન માટે એજ્યુકેશન લોનની જરૂર પડશે તો પીએમ કેર્સ તેમાં મદદ પણ કરશે। પ્રધાનમંત્રીશ્રીએ બાળકોને ફિટ ઇન્ડિયા અને ખેલો ઇન્ડિયા અભિયાનમાં જોડાવા માટે આહવાન કર્યું અને બાળકોને ખૂબ આગળ વધવાના આશીર્વાદ પણ આપ્યા। જિલ્લાના લાભાર્થી બાળકોને પ્રમાણપત્ર સહિત યોજના સંબંધિત કીટ આપીને વિદેશ મંત્રી શ્રી ડોક્ટર એસ જયશંકરે કહ્યું કે કોરોનાના કારણે આ બાળકોને દુર્ભાગ્યથી માતા પિતા ગુમાવ્યા છે પરંતુ અમે તેમની સાથે છીએ। તેમણે બાળકોને આશીર્વાદ આપતા કહ્યું કે આત્મવિશ્વાસથી ખૂબ આગળ વધો અને સફળતાના શિખરો સર કરો। આ કાર્યક્રમમાં બાળકોને પ્રોત્સાહન આપવા દેશના વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકર, સાંસદ શ્રીમતી રંજનબેન ભટ્ટ, રાજ્યમંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્યો સર્વ શ્રી જીતુભાઈ સુખડિયા, શ્રીમતી સીમાબેન મોहिले, શ્રી યોગેશભાઈ પટેલ, શ્રી શૈલેષભાઈ મહેતા, શ્રી અક્ષયભાઈ पटेल हाजिर रहा था। आप सबसे मिल रहा हूँ। आपने तो कार्यक्रम देखा होगा, पीएम को सुना भी होगा। तो महामारी के समय में जैसे पीएम ने कहा कि हम लोगों ने उसका सामना किया, ये आप सब परिचित हैं। जो कोविड की संस्थाएं बनाई, वेंटिलेटर्स, मास्क, पीपी, उसके बाद वैक्सीन जो भारत में बनाई गई वैक्सीन जो थी, जो भारत की ही वैक्सीन जो थी, और जो वैक्सीनेशन भी हुआ किस स्केल पे हुआ वो तो बस दुनिया में हमारी सबसे बड़ी वैक्सीनेशन प्रोग्राम है। परंतु महामारी के अब मैं अंत में नहीं कहूँगा क्योंकि अभी भी कोविड चल रहा है, पर जो महामारी के शिकार जो बने उनके जो परिवारों का ख्याल भी रखना होगा, ये भी हमारी जिम्मेदारी है। जैसे महामारी के समय में
वैक्सीनेशन, लोगों का देखभाल, उनका मेडिकल ट्रीटमेंट, उनका दवाई देना, जो वो जिम्मेदारी बनती है, अब महामारी के बाद ये भी जिम्मेदारी बनती है। और आज का मैसेज जो है वो प्रोग्राम में ही है कि पीएम केयर्स फॉर चिल्ड्रन, ये आज का मैसेज है। और मैं कहूँगा जो प्रधानमंत्री जो दूसरों की पीड़ा समझ सकते हैं, जिनकी सरकार जो है वो पीड़ा समझ सकती है और उसको समझने के अलावा जो उस पर एक्शन ले सकती है, कि अभी जो आज का कार्यक्रम जो आपने देखा, मुझे 8 साल नॉर्मली कोई भी सरकार, कोई भी राजनीति में जब कुछ सालगिरह होता है तो उसका दिवस तो होता है, पर मुझे लगा कि आज का दिवस उसका बहुत ही माने सिचुएशन के लिए बहुत ठीक था, कि फोकस जो था वो बच्चों पे था, कोविड पे था, हमारी अपनी शक्तियों पे था, और आगे का जो जिस आत्मविश्वास और धैर्य के साथ जो बच्चों में है वो देश में भी है। और आज का प्रयास जो है वही पूरे देश को ये मैसेज देना था कि हमने चुनौतियों का सामना किया है, करते भी रहेंगे, और ये मैं महामारी की बात कर रहा हूँ, चुनौतियाँ और भी हैं, और आप उसके बारे में कल भी आप सुनेंगे, प्रधानमंत्री से सुनेंगे। तो ये आज का संदेश था। तो मुझे इस कार्यक्रम के साथ जुड़ने का अवसर मिला वडोदरा में। मैं यहाँ गुजरात का राज्यसभा का मैं कहूँगा कि आज एक किस्म से हम लोग जो हैं 8 साल के बाद हम अपने आप की रिपोर्ट भी ले रहे हैं, और आगे का जो चुनौतियां जो हैं, हमारी जो सोच जो है, हमें जो करना है, उसके बारे में भी बातचीत हो रही है, बहस हो रही है। और मैं आप सबका आभारी हूं कि आपने इस इवेंट को कवर किया है। तो सबको मेरा नमस्कार। सर, एक लास्ट एक क्वेश्चन है सर, यूएन को अफगानिस्तान में तालिबान सपोर्ट कर भाई, रहा है सर आप यहाँ पे हैं तो सर थोड़ा सा प्लीज़ सर, प्लीज़। नहीं, ऐसा है कि विदेश नीति मैं विदेश मंत्री तो हूँ, मैं भूलता नहीं हूँ कभी, हाँ, पर उसकी अपनी जगह होती है, उसका अपना समय होता है। तो आज जो है, आज आप ही सोचिए, जो कार्यक्रम हुआ है ये पीएम केयर्स फॉर चिल्ड्रन, इसका मैसेज है। ये जो होगा, मैं अगले बार जब आऊँगा, और मैं आऊँगा क्योंकि तो अगले बार जब हम मिलेंगे, मैं पूरा जो भी आप पूछना चाहेंगे उसको